બનાસકાંઠાના દિયોદરમાં ઠાકોર સમાજનું સંમેલન યોજાયું। મહાસંમેલનમાં સામાજિક બંધારણની સાથે જ ચર્ચાઓ પણ કરવામાં આવી। તો બંધારણ જે છે તેને પણ આજે ઘડવામાં આવશે। કેટલાક નિયમો છે તે નક્કી કરવામાં આવશે। ઉત્તર ગુજરાતના 27 તાલુકામાંથી ઠાકોર સમાજના લોકો આ સંમેલનમાં જોડાશે। 16 જેટલા સામાજિક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે અને નવું બંધારણ ઘડવામાં આવશે। અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓ પણ આ સંમેલનમાં હાજરી આપશે। કે જે ખર્ચા સામાજિક ઓછા કરીને જે બચત થાય એ તાલુકા કક્ષાએ હોસ્ટેલના નિર્માણ થાય। આવનાર સમયની અંદર એક ઉત્તર ગુજરાતમાં બધા આગેવાનો જાય છે ત્યાં સદારામ ધામ થાય અને દર વર્ષે આ બંધારણ દિવસની ઉજવણી થાય અને એમાં જે મુદ્દાઓ એડ કરવાના હોય એ એડ થાય અને સમાજને વરમાં એક વખત ગમે ત્યાં એકઠો કરી એનું એનાલિસિસ થાય એ પણ આજે કહેવામાં આવશે। લગ્ન પ્રસંગ હોય, કોઈ પણ પ્રસંગ હોય જેને વધારે પડતા ખર્ચા કરીને સમાજને નુકસાન થાય છે, એનાથી સમાજમાં ખૂબ નુકસાન વેઠવું પડે, એના માટે સમાજના હોળ જેવા મુદ્દા સાથે આજે એક મહાસંમેલનનો ઇતિહાસ રચવા જઈ રહ્યા છે। ત્યારે અમારો એક પણ ઠાકોર સમાજના આગેવાનથી માંડીને એક કાર્યકર્તા આજે ખડે પગે અહીં ઊભા છે અને એક ઇતિહાસ રચા છે। લગ્ન પ્રસંગ અને બીજું કે આજે બધા છે ને એ અત્યારે આ ઇતિહાસ મિટિંગ થવાની છે, એના પછી જ બધા મુદ્દા અમારે અહીં જાહેર કરવાના છે વિમોચન પછી, અને આપ સૌના માધ્યમથી પણ આખા ગુજરાતમાં એનો પ્રસ્તાવ થવાનો છે। 16 જેટલા મુદ્દાઓ ફાઇનલ કર્યા છે। એ મુદ્દાઓ એમાં એવી એક પદ્ધતિ નક્કી થઈ કે એ મુદ્દાઓને વિમોચન પછી જ ખુલ્લા મૂકવા। આંતરિક મુદ્દાઓ જે છે એની ચર્ચા મીડિયાશ્રી અને પ્રેસ સમક્ષ 16 મુદ્દાઓ વિમોચન પછી ખુલ્લા મૂકવા એક એવી ચર્ચાના અંતે એવું નક્કી થયું અને સૌ એક મંચ પર બેસી અને સમાજે જે બંધારણ નક્કી કર્યું છે એનું વિમોચન કરશે અને વિમોચન બાદ જે મુદ્દાઓ છે તે વાંચી સંભળાવવામાં આવશે અને મુદ્દાઓ બાદ એને આ પ્રજા સમક્ષ મૂકવામાં આવશે। આ બંધારણથી સમાજ જે ખોટા ખર્ચાઓ કરે છે એમાંથી બચે અને જે ખોટા ખર્ચાઓથી બચે અને સમાજના જે ખોટા ખર્ચાઓથી બચી અને શિક્ષણ તરફ આગળ વધે।